મિત્રો કેમ છો? મજામાં? વેલકમ. ઓકે, હવે આપણે નવો ટોપિક લઈએ છીએ ઈ ઓક્શન. આપણે ઈ કોમ્યુનિકેશનના જે પ્રકારો ચાલે છે ને મિત્રો, હા, એની અંદર હવે આપણે નવો ટોપિક આવ્યા ઈ ઓક્શનની વાત કરીએ. હવે ઈ ઓક્શન શું છે એ વાત સમજી લઈએ. ઓક્શન એટલે તો ખ્યાલ છે ને, હરાજી. ઓક્શન એ ઇંગ્લિશ શબ્દ છે, હરાજી ગુજરાતી શબ્દ છે. હરાજી એટલે શું છે? હરાજી એટલે તમને ખ્યાલ છે, કોઈ એક વસ્તુ હોય તો એ વસ્તુ ના અલગ અલગ ભાવ હોય અને એમાં જે સૌથી વધારે ભાવ કે એ વસ્તુની માલિકીની થઈ જાય. વિજય માલ્યા નામ સાંભળ્યું છે તમે બધાએ? એને એક સમયે યુકેની અંદર ગાંધીજીના ચશ્માની હરાજી થતી, ઓક્શન થતું. યુકેના મ્યુઝિયમમાં આપણે ગાંધીજીના ચશ્મા હતા, તો ત્યાંથી એમને હરાજીમાં એ ગાંધીજીના ચશ્મા એમને ખરીદેલા. એમનું પેપરમાં આવેલું, ઘણા બહુ સમય થયો. એ ઈ ઓક્શન કહેવાય, એટલે સોરી, એ ઓક્શન કહેવાય, એટલે હરાજી. હવે આ જ વસ્તુ આપણે ઓનલાઈન પ્રક્રિયા કરીએ છીએ, બરોબર છે? તો એને શું કહેવાય? ઈ ઓક્શન કહેવાય મિત્રો. હવે અહીંયા આગળ કઈ વસ્તુ હોય, કઈ બાબત મહત્વની છે, તો એ થોડી સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ ઈ ઓક્શનમાં. એની અંદર છે, જો ઈ ઓક્શન એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થતી હરાજી. ઈ ઓક્શન એટલે શું? ઇલેક્ટ્રોનિક માધ્યમથી થતી હરાજી. આમાં શું આવે તો કે આ પ્રક્રિયામાં માલસામાનની હરાજી કરનાર અને માલસામાનને ખરીદનાર આભાસી વર્ચ્યુઅલ બજારમાં ખરીદ વેચાણ માટે પોતાના ભાવતાલ આપે છે. અને આ પ્રકારના ઓક્શનમાં થતા વેપાર વેપારી પેઢીથી વેપારિક સાથે B2B, બરોબર, C2C, B2C એટલે કે પેઢીથી ગ્રાહક સાથે અને ગ્રાહકથી ગ્રાહક સાથે હોય છે. અહીંયા આગળ બાબત શું છે? જો B2B, B2C અને C2C, બરોબર. હરાજી કરનાર પોતાના માલસામાન અથવા સેવાની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટે નિયત કરેલી વેબસાઇટ પર મૂકે છે. ઇન્ટરનેટ દ્વારા નિયત કરેલ મૂકે છે. રસ ધરાવતી ખરીદનાર હોય, બરોબર, પોતાની સમય મર્યાદામાં પોતાને ભાવ પોસાય એ પ્રકારે વસ્તુનું ખરીદ વેચાણ કરે છે. પોતાની સમય મર્યાદાની અંદર ખ્યાલ આવે તમને? એ બાબત મહત્વની છે અહીંયા આગળ, કે પોતાની સમય મર્યાદાની અંદર એ વસ્તુની શું કરે છે? ખરીદી કરે છે. ક્લિયર? સમજ પડી? હા કે નહીં? ઓકે, હા. તો અહીંયા આગળ રસ ધરાવતો ખરીદનાર વર્ગ નિયત કરી લે સમય મર્યાદામાં પોતાનો ભાવ પોસાતો હોય તે ભાવ મોકલે છે, બરોબર. એ બાબત અહીંયા આગળ મહત્વની છે. ક્લિયર? હા. એના પછીનો નવો ટોપિક છે ઈ ફાઇલિંગ. આ એક નવો ટોપિક છે ઈ ફાઇલિંગ. ફાઇલિંગ તમે સમજ્યા છો, આ ઈ ફાઇલિંગ છે. તો ઈ ફાઇલિંગની અંદર કઈ બાબત જોવામાં આવે તો કે જો આપણે કોમ્પ્યુટર છે ને, કોમ્પ્યુટરની અંદર જે આપણે ફાઇલ બનાવીએ છીએ ને એ પ્રકારે, પણ અહીંયા આગળ શું છે, એની સ્પેસ રાખવામાં આવે. અહીંયા આગળ એની વાત કરી.
તો કે કોઈ પણ સંસ્થા દ્વારા નિયત કરેલા પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તેને માહિતીને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ માહિતી મોકલવામાં આવે છે અને તેને ઈ ફાઇલિંગથી ઓળખવામાં આવે છે. આપણે 7/12 ઉતારા, આવું તમે કંઈક નામ સાંભળ્યું? જમીનના 7/12 ઉતારા હોય, બરાબર છે. હવે આપણે કોઈ પણ તલાટી હોય તો એ તલાટીને ત્યાં જઈએ અને કહીએ કે ભાઈ મારે 7/12 ઉતારા જોઈએ છે, તો કોઈ પણ જગ્યાએ તમે 7/12 ઉતારા લઈ શકો. આ શું છે? આખી આ ઈ ફાઇલિંગ કહેવાય. એ માહિતી ઉપરથી એ જે ફાઇલ કરેલી માહિતી એ પબ્લિકને ઉપયોગી આવે એ પ્રકારની માહિતી મોકલવામાં આવે છે. હવે એની અંદર શું છે? તો એની અંદર માહિતી મોકલનારનું ખાતું ઉપયોગી માહિતી મોકલનાર પાસવર્ડ દ્વારા, જે માહિતી હોય ને એ પાસવર્ડ દ્વારા આપવામાં આવે. બરોબર. એમાં જો મહેસૂલ વિભાગ, કરવેરા વિભાગ, અન્ય સંસ્થાઓ એ ફાઇલિંગની સુવિધાઓ અને તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બરોબર. આ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે. આ મહેસૂલ વિભાગ છે કે કરવેરા વિભાગ છે, બરોબર, તમામ આ પ્રકારની માહિતીનો ઉપયોગ કરે છે. બરોબર. અને એનો એ ઉપયોગ જાહેર જનતા પણ માહિતી કરી શકે. એટલે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એ માહિતી આપણે સરળતાથી શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. હવે એના પછીનો સરસ મજાનો ટોપિક છે, બોલો, બુકિંગ. આવું નામ સાંભળ્યું છે ને? PVRમાં પિક્ચર જોવા જતા, ખબર છે? પહેલાં સમય થઈ ગયો હોય તો. હવે આ બધું આપણા માટે ભૂતકાળ થઈ ગયું ને. પેલું માસ્ક પહેરીને ફરવું ને એ બધું હવે આપણે એવાથી ટેવાઈ ગયેલા છીએ. આપણે બહાર નીકળીએ તરત જ આપણને યાદ આવે માસ્ક ક્યાં છે? એ હા, માસ્ક તો લીધું કે નહીં? હા, માસ્ક લીધું છે. આ સમય ક્યારે આવશે જ ખબર નથી ફરી પાછો. આ વીતેલો સમય ક્યારે પાછો આવશે એ જ આપણા માટે મહત્વનું છે કે ભાઈ ફરી પાછા આપણે માસ્ક વગર ફરતા રહીએ, બરોબર છે, ફરી પાછા આવું બુકિંગ કરતા રહીએ PVRમાં, બરોબર, બુકમાં શોની અંદર બુકિંગ કરીએ, રિઝર્વેશન કરીએ, ફરવા જઈએ, પિક્ચર જોવા જઈએ, આ બધી વસ્તુ ફરી પાછી લઈએ. બસ એ બુકિંગની વાત કરીએ આપણે અહીંયા આગળ. તો અહીંયા આગળ આપણો ટોપિક છે ઈ બુકિંગ. બુકિંગ તો આપણે વર્ષોથી કરતા આવ્યા છે, ઈ બુકિંગ. હવે એની વાત કરીએ. હવે સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા રેલવે, વિમાન, મુસાફરીની ટિકિટ, સિનેમા અથવા તો કોઈ પણ પ્રકારના પ્રોગ્રામની ટિકિટ અગાઉથી આરક્ષણ, બરોબર, કરી શકાય તે પ્રકારની સેવાને ઈ બુકિંગ કહેવામાં આવે છે. એને બીજા શબ્દોમાં ઈ બુકિંગને છે ને ઈ રિઝર્વેશનના નામે પણ ઓળખવામાં આવે છે. રિઝર્વેશન, રિઝર્વ, બરોબર છે, એટલે આરક્ષણ કરવું, આરક્ષિત કરવું. આપણે ખબર રેસ્ટોરન્ટમાં જઈએ તો લખ્યું રિઝર્વ, તો એ પર્ટિક્યુલર વ્યક્તિ માટે રિઝર્વ કરેલી છે, બરોબર છે. તો એ રિઝર્વેશન હવે એ ઓનલાઈન થયું છે એટલે એને ઈ બુકિંગ કહેવામાં આવે છે, ઈ રિઝર્વેશન પણ કહેવામાં આવે. મિત્રો, આપણે કોઈ સારું પિક્ચર આવવાનું હોય તો પહેલાં તો શું હતું કે કોઈ સારું પિક્ચર આવે તો આપણે થિયેટરમાં જઈને બુકિંગ કરાવીને 2 તારીખની આ ટિકિટ છે. હવે આપણે શું કરીએ છીએ? હવે બુક માય શો, તમને ખ્યાલ જ છે, બુક માય શોની અંદર આપણે ટિકિટ બુક કરાવી દઈએ છીએ. પછી શાંતિથી ટેલતા આપણે તે પિક્ચર જોવા જઈએ છીએ. પહેલાં તો કેવું, પિક્ચરની ટિકિટ માટે આપણે ઘરેથી વહેલા નીકળવું પડે, કલાક વહેલા. આપણને ખબર નથી કે આ તો સુપરહિટ હશે તો ત્યાં પછી લાઈનમાં ઊભા રહેવાનું. લાઈનમાં ઊભા રહીને જો આપણો નંબર આવે ત્યાં હાઉસફુલનું પાટિયું લાગી જાય, પછી કલ્યાણ થઈ ગયું. એક તો ઘરે માંડ ટાઈમ કાઢીને આવ્યા હોય, પિક્ચર જોવાનો અલગ મૂડ બનાવીને આવ્યા હોય, અને સીધું હાઉસફુલનું પાટિયું લાગી જાય, શું થાય તમને ખ્યાલ છે?
પછી બ્લેકમાં તમને ખબર નહીં હોય, બ્લેકમાં ટિકિટ લેવી પડે. બાર પછી પેલા હોય ને એમની જોડે બ્લેકમાં 100 રૂપિયાની ટિકિટ હોય તો ત્યાં આપણે 150 રૂપિયા ખર્ચવાના, અને આપણે 150 રૂપિયામાં ત્યાંથી ટિકિટ પણ લેવી પડે કે ભાઈ લાવો 150 રૂપિયા વાંધો નહીં. એટલે આ બાબત જ મહત્વની છે. હવે એ બધો જમાનો ગયો, પાછળ જતો રહ્યો. હવે નવા સમયમાં ઓકે, ઘરે બેઠા બેઠા મોબાઈલ ઉપરથી ઇન્ટરનેટનો ઉપયોગ તો મોબાઈલમાં બહુ કોમન થઈ ગયો. ઘરે બેઠા બેઠા આપણે બુકમાં શોની અંદર ટિકિટ બુક કરાવી દીધી, ટિકિટ બુક કરાવી આપણે રિઝર્વ થઈ ગયું. ઓકે, એમાં એક સૂચના લખી લ્યું કે ભાઈ શોના 20 મિનિટ પહેલાં ત્યાં જઈને ટિકિટ લઈ લેવી. ઓકે, તો શોના 20 મિનિટ પહેલાં આપણે ત્યાં જઈને ટિકિટ લઈ લઈએ, પૂરું થઈ ગયું. પણ પહેલાં તો કલાકો પર લાઈનમાં ઊભા રહેવું પડતું મિત્રો, અને એના પછી કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી આપણને ટિકિટ મળશે કે નહીં એ બી પાછો પ્રશ્ન હતો. તો ટિકિટ તો મળશે જ, બરોબર. રિઝર્વેશન ઈ બુકિંગ ક્લિયર. તો ઈ બુકિંગ દ્વારા આરક્ષિત કરેલ ટિકિટ બુકિંગ કરાવનારને ઈમેલ અથવા તો મોબાઈલમાં ઈ ટિકિટ સ્વરૂપે મોકલવામાં આવે છે. ડાયરેક્ટ ટિકિટ જ આપણે ત્યાં મોબાઈલમાં આવી જાય, અને વપરાશકારને જરૂરિયાત જણાય તો ઈ ટિકિટની કાગળ પ્રિન્ટ કાઢી શકે છે. અને ઈ બુકિંગ માટે નાણાંની ચૂકવણી આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ આપણે કરી શકીએ છીએ મિત્રો, બરોબર છે. એટલે અહીંયા એક બીજી વસ્તુ યાદ રાખવાની છે, ઈ બુકિંગ માટે નાણાંની ચૂકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ કરવામાં આવે છે, બરોબર. હા, આ બાબત આપણા માટે મહત્વની છે. હવે એના પછી નવો ટોપિક લાવ્યા આપણે ઈ સ્ટેમ્પિંગ. હા, આપણે આનો બહુ ઓછો ઉપયોગ કરતા હોઈએ છીએ, બહુ એટલો બધો ઉપયોગ થતો નથી હોતો, પણ છતાં બી આપણે દસ્તાવેજ કરવાનો હોય કે એવું હોય ત્યારે આપણે સ્ટેમ્પિંગનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કે કોઈ સોગંદનામું કરવાનું હોય કે કોઈ નાની બાબત હોય, બરાબર છે, નોટરી કરવા માટે અમુક સ્ટેમ્પનો ઉપયોગ કરીએ છીએ. તો એ બસ એ સ્ટેમ્પ છે, એમાં થોડો સુધારા વધારા. એક નવો ટોપિક હું તમને સમજુ એટલે તમને ખ્યાલ આવે. જો મિત્રો, આ તો તમને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ પ્રકારનું સોગંદનામું કરાવવું હોય કે ભાઈ મારું નામ પ્રિયેશ ચંદ્રકાંત વ્યાસ છે, તે બદલીને પ્રિયેશ કુમાર ચંદ્રકાંત વ્યાસ કર્યું છે, તો આ પ્રકારનું મારે લખાણ, મારું જે નામ છે મેં ચેન્જ કર્યું, વચ્ચે મેં કુમાર શબ્દ એડ કર્યો કે કંઈ બી એડ કરું ને, તેવા સંજોગોમાં મારે એ લખાણનું મારે નોટરી કરાવવું પડે. આપણે માર્કશીટમાં બી આપણે ફોરેન જો માર્કશીટમાં બી નામના સુધારા માટે તમને ખ્યાલ છે, આ તમે કદાચ કરેલું, ત્યારે એવા સંજોગોની અંદર આપણે 20 રૂપિયાનો, 50 રૂપિયાનો કે 100 રૂપિયાના કે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આપણે ખરીદવું પડે, અને ખરીદી એની ઉપર લખાણ લખવાનું, બરાબર છે. હવે એ લખાણ લખીએ તો તમને નવાઈ લાગશે મિત્રો, ક્યારેક ક્યારેક એમાં બી ભૂલ થતી હોય છે, ક્યારેક એ પણ રદબાતલ થઈ જતો હોય છે. હવે એની જગ્યાએ આપણે શું કરીએ છીએ, તો એક સિમ્પલ વસ્તુ તમને સમજાવો તો તમને ખ્યાલ આવશે. એ 50 રૂપિયાના કે 20 રૂપિયાના કે 100 રૂપિયાના કે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આપણે એ ગ્રીન કલર જેવું મોટું કાગળ હોય, એ 4 સાઇઝથી મોટું હોય, બરાબર છે, એની અંદર આપણે લખાણ લખીને એમાં કદાચ ક્યાંક ભૂલ થતી હોય તેમાં વ્હાઇટનર લગાવવું પડે, ના કરવું પડે. ઘણી વખત વકીલો ચલાવતા નથી હોતા, ત્યારે આપણે નવું ખરીદવું પડે. તો આમાં તો શું છે, આમાં તો પ્લેન પેપર ઉપર આપણી જે પણ વિગતો છે વિગત ભરી કાઢવાની, અને વિગત ઘરે ભર્યા પછી એ વિગત ઉપર સ્ટેમ્પિંગ થાય, અને ઈ સ્ટેમ્પિંગ કહેવાય. હવે જુઓ, તમને આખું સમજાવું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર છે. આપણે જો ભાડા કરાર કરીએ એટલે ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર કે કોઈ પણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા, કોઈ પણ વેપારી પેઢીનું રજિસ્ટ્રેશન કરવા માટે સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે. આ સરકારની બિન વૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કોમ્પ્યુટર આધારિત ખૂબ જ સુરક્ષિત
પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આપણા માટે બહુ મહત્ત્વનું છે મિત્રો. તમને નવાઈ લાગશે, ઘણી વખત છે ને સ્ટેમ્પ પણ ડુપ્લિકેટ મળે. હા, આ સત્ય હકીકત કહું છું. સ્ટેમ્પ પણ ડુપ્લિકેટ થઈ, એનું પણ ડુપ્લિકેટિંગ થતું. 200 રૂપિયાની નોટ ને 500 રૂપિયાની નોટનું બહુ વર્ષો પહેલાં ખબર છે ને ડુપ્લિકેટ આવતી, ખોટી આવતી. બસ એવી રીતે સ્ટેમ્પિંગમાં પણ એવું થતું મિત્રો. સ્ટેમ્પ ખોટા જ હોય, બરાબર. એટલા માટે આ મેથડનો ઉપયોગ કરવામાં આવે મિત્રો. હવે એટલે ઈ સ્ટેમ્પિંગમાં બહુ જ ઓછા પ્રમાણમાં ચીટિંગ થાય છે. ગવર્મેન્ટની અમુક જે ઓફિસો છે ત્યાં આગળ ઈ સ્ટેમ્પિંગ થઈ જાય છે, બરાબર. અથવા તો ઘણી વખત ઈ સ્ટેમ્પિંગ માટે ગવર્મેન્ટે અલગ અલગ વ્યક્તિઓને, એટલે અલગ અલગ સંસ્થાઓને એનું મતલબ શું કહેવાય, પરમિશન આપેલી હોય છે, ઓથોરિટી આપેલી હોય કે ભાઈ તમે અહીંયા આગળ સ્ટેમ્પિંગ કરાવી શકો છો, અને જેટલા સ્ટેમ્પ કરે એટલા પ્રમાણમાં રૂપિયા ગવર્મેન્ટમાં જમા કરાવવાનો. એક સિમ્પલ વસ્તુ છે, બરાબર. એના પછીનો આપણે નવો ટોપિક લઈએ છીએ ઈ ગવર્નર્સ, બરાબર. ઈ ગવર્નર્સ આની વાત કરીએ, બરાબર. ઈ ગવર્નર શું છે એ સમજી લઈએ. તો કે ઇલેક્ટ્રોનિક માધ્યમની મદદથી સરકારી સેવાઓ અને તેને આનુષંગિક માહિતી દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપી અને વહીવટી રીતે પારદર્શક સ્વરૂપે આપી અથવા મેળવી શકાય છે. આમ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની મદદથી સરકારી સેવા અને તેને આનુષંગિક સેવાઓ ઓનલાઈન પૂરી પાડવાની સમગ્ર પ્રક્રિયાને ઈ ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. હવે સામાન્ય બાબત કહું ને તો હવે 7/12ના ઉતારા હોય કે નોંધણી કરાવવી હોય કે સામાન્ય કોઈ માહિતી મેળવવાની હોય, દાખલો લેવાનો હોય, તો બધા માટે શું કરવું પડતું? પહેલાં બધા માટે એપ્લિકેશન આપવી પડતી મિત્રો. અરજી આપીને 2 થી 3 ધક્કા ખાવા પડે. આપણને બહુ પહેલાંના સમયમાં તલાટીને થોડા ઘણા રૂપિયા બી આપવા પડે. હવે સમય બદલાઈ ગયો છે. ઈ ગવર્નર્સ એટલે નાનામાં નાના ગામમાં પણ આ એક સુવિધા ઊભી કરવામાં આવી. એટલે એમને 7/12નો ઉતારો જોતો તો 2 જ મિનિટમાં કે વધુ 5 મિનિટમાં, બરાબર. 7/12નો હવે એની ફી નક્કી કરવી કે 10 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા ફી નક્કી કરવી હોય. તલાટીની ઓફિસમાં જઈ અને કહું ભાઈ મારા નામનો 7/12નો ઉતારો છે, એની મને કોપી જોઈએ છે, નકલ જોઈએ છે. તો ફટદીન કોમ્પ્યુટરની અંદરથી એ જે નામ હોય નામ લખવામાં આવે, એનો ઉતારો આપી અને સિક્કો મારી સહી કરીને આપી દેવામાં આવે. પૂરું થઈ ગયું મિત્રો. આ તમામ બાબતો છે ને મિત્રો, એ ઈ ગવર્નર્સમાં કહેવાય. એટલે સરકારના જે વહીવટી હોય, બરાબર, અલગ પ્રકારની સરકારની સેવાઓ હોય. આપણે તમને માન લો કે ખેડૂત તરીકે આપણે નોંધણી કરાવવી હોય પાકની, તો બી આ ઈ ગવર્નર્સનો ઉપયોગ થાય. એની અંદર ફોર્મ આવે તો ફોર્મ આપણે ભરી અને એમાં સબમિટ કરાવવાનું હોય છે. તો આ તમામ બાબતો જે છે, બરાબર, ઈ ગવર્નર્સ કહેવાય. આપણે અંદર બેંક ડિટેલ એડ કરવાની હોય, બરાબર છે, કંઈ પણ બાબતો એડ કરવાની, તો આ બાબત આપણે સરળતાથી શું કરી શકીએ છીએ, એમાં એડ કરી શકીએ છીએ. અને એકદમ સરળતાથી આ બાબતોનો અભ્યાસ પણ કરી શકાય છે અને આપણે માહિતી મેળવી શકીએ છીએ. ટૂંકમાં આનાથી છે ને કાર્ય ઝડપી, સરળ અને ઓછા ખર્ચે પૂરું થઈ જાય છે મિત્રો. એટલે આ બધી બાબતો આપણા માટે આશીર્વાદરૂપ કહી શકાય, એવું કહી શકાય, ચોક્કસ કહી શકાય, બરાબર, કે ભાઈ ઈ ગવર્નન્સની વિગતો પણ આપણા માટે મહત્ત્વનું છે. એવું હું કહેવા માટે હું પાછો નહીં પડું. એ બાબત બહુ મહત્ત્વની છે મિત્રો, બરાબર છે. હવે આપણે નવો ટોપિક આવ્યા મિત્રો. આ બધાના જ ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર છે. એ તમને એકદમ ક્લિયર થઈ જાય એટલે તમને આઈડિયા આવે કે ના ભાઈ આ બાબત જરૂરી છે. તો હવે ઈ કોમ્યુનિકેશનના અલગ અલગ ઉદાહરણ લઈએ. આપણે કયો ટોપિક લઈએ છીએ? આપણે ઈ કોમ્યુનિકેશનના અલગ અલગ પ્રકારના બધા ઉદાહરણ છે
તમને ખ્યાલ પણ આવી જશે કે આ કયા કયા ઉદાહરણ છે અને કેવી રીતના ભાગ છે. બરાબર છે? હા, એ વાત કરી લે તમને ખ્યાલ આવશે. હવે જુઓ, પહેલાં કયું છે તો કે અહીંયા આગળ કયું છે તો કે શાળાનું નવું મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અલગ અલગ કામ માટે ભાવપત્રક મંગાવવામાં આવે. એટલે ટેન્ડરવાળું તમને મિત્રો યાદ આવ્યું? ઈ ટેન્ડરિંગની એટલે શું? ફરી, શાળાનું નવું મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અલગ અલગ કામ માટે ભાવપત્રક મંગાવવામાં આવે. બરોબર છે? તો કેવી રીતનું એનું માળખું કેવું હોય છે એ સમજી લઈએ મિત્રો. જો અહીંયા આગળ જે તે નગરપાલિકા સાથે જોડાયેલા હોઈએ તો નગરપાલિકા સાથે અહીંયા આગળ છે તો અહીંયા આગળ પાટણ નગરપાલિકા ઈ ટેન્ડર. બરોબર? હવે જુઓ, અહીં છે ચીફ ઓફિસર જો મિત્રો અહીંયા આગળ પાટણ નગરપાલિકાનું ઈ ટેન્ડર છે. તેમાં જોઈએ છે ચીફ ઓફિસર શ્રી પાટણ નગરપાલિકા ભદ્ર વિસ્તાર પાટણ. અહીંયા આગળ એમનો ટેલિફોન નંબર આપેલો છે. દ્વારા બાંધકામ શાખામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ શહેરના રાણકી વાવ વિસ્તારમાં શાળાનું નવીન મકાન બનાવવા માટે નીચે દર્શાવેલ અલગ અલગ કામ માટે ઓનલાઈન ઈ ટેન્ડરિંગ પદ્ધતિ દ્વારા માન્ય કોન્ટ્રાક્ટરો પાસેથી ભાવો મંગાવવામાં આવે છે. ઈ ટેન્ડર ઓનલાઈન વેબસાઇટ. હવે જો અહીંયા આગળ આપણને વેબસાઇટ આપી છે તો ઈ ટેન્ડર વેબસાઇટ ઉપર આપણે શું કરવાનું? ફોર્મ ભરવાનું છે. એની અંદર અલગ અલગ માહિતી છે. એ માહિતીનો આપણે અભ્યાસ કરી લે, જો તમને ખ્યાલ આવશે. અહીંયા આગળ ઓનલાઈન ટેન્ડર ભરવાની તારીખ આપી છે. એટલે અહીંયા લખ્યું 17/5/2017 થી 31/5/2017. એટલે આ સમયગાળા દરમિયાન આપણે ઓનલાઈન ટેન્ડર ભરી કાઢવાનું. બરાબર? આપણા ઘરે બેઠા મોબાઈલ પરથી પણ ભરી શકાય, કોમ્પ્યુટરની મદદથી પણ આપણે ભરી શકાય છે. નેટ હોવો અતિ આવશ્યક છે. ડાઉનલોડ કરેલ ટેકનિકલ બિડની નકલ, ટેન્ડર ફી, બાનાની રકમ, રસીદ અને અન્ય દસ્તાવેજો RPAD સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલવાની તારીખ. એ અમુક જે મોકલવાના દસ્તાવેજો એ દસ્તાવેજ મોકલવાની તારીખ આપણને આપી દીધી. એ મોકલ્યા પછી કે ભાઈ આ તારીખે આ દસ્તાવેજો મોકલવાના હોય. પછી ડાઉનલોડ કરેલ ટેકનિકલ બિડ ઓનલાઈન ખોલવાની તારીખ. આપણે અહીંયા આગળ ખોલવાની તારીખ પણ આપી દે અહીંયા આગળ કે ભાઈ 9/6 દિવસે બપોરે 3 વાગ્યે ઓપન થશે. પછી છે ડાઉનલોડ કરેલ પ્રાઇસ બિડ ઓનલાઈન ખોલવાની તારીખ. પ્રાઇસ બિડ ક્યારે ખુલશે? તો પ્રાઇસ બિડ ખોલવાની તારીખ. બરાબર? હવે એની અંદર છે ને અલગ અલગ કામનું નામ ને બધું આપેલું છે. હવે એની અંદર ટેન્ડરની અંદર બધી અલગ અલગ વિગત હોય કે શાળાના ઓરડાનું બાંધકામ, પછી અહીંયા આગળ અંદાજિત એની ટેન્ડરની બનાવ રકમ અને કોન્ટ્રાક્ટરની શ્રેણી અને સમય મર્યાદા. એની 6 મહિનાની અંદર આ કામ પૂરું કરવાનું છે. એ પ્રકારે અલગ અલગ છે. પછી શાળાના ઓરડાના રંગ રોગનનું કામ અલગ છે. પછી 400 પાટલીઓ માટેનું કામ છે. બધા અલગ અલગ વ્યક્તિઓ. પછી ખુલ્લી જગ્યામાં પેવર કામ હશે. એટલે આ પ્રમાણે મિત્રો અલગ અલગ જે પણ આની અંદરથી માનો કે આપણા કામનું જે બી હોય એ બાબતમાં આપણે ટેન્ડર ભરીએ છીએ. બરાબર? એમાં ઉપરોક્ત કામના ટેન્ડરની રકમ ડીડીથી જમા કરવાની હોય, અથવા ડીડીથી જમા કરવાની હોય અથવા તો ઘણી વખત બેંક એકાઉન્ટમાં સીધી ટ્રાન્સફર કરવાની હોય. બરાબર? ઓનલાઈન જ બધી ભરવાની હોય છે રકમ. પછી ટેકનિકલ બિડ પ્રાઇસ ખોલવાની તારીખ હોય. આ બધી સત્તા જે એની ખોલવાની જે સત્તા હોય ને બધી કોની પાસે હોય? નગરપાલિકા પાસે એની સત્તા હોય મિત્રો. પછી એની શરતો છે આ બધી. પછી આગળ નીચે એના અધિકારીઓના નામને આપેલું છે કે ભાઈ આ કોને ઇસ્યુ કર્યું. તો અહીંયા આગળ પ્રમુખ શિક્ષાબેન વાઘેલા છે, ઉપપ્રમુખ છે સંજય જાની છે, MB શાહ છે, ચેરમેન છે, અને RH પટેલ છે, ચીફ ઓફિસર છે મિત્રો. આ પ્રકારે આખો જે નમૂનો જોયો ને મિત્રો, આખો જે નમૂનો છે એ કયો નમૂનો કહેવાય? આખો આ ઈ ટેન્ડરનો નમૂનો. આપણે એનો ઈ ટેન્ડરનો અભ્યાસ કર્યો આપણે મિત્રો. પરીક્ષામાં પૂછાતું હોય છે. પછી એ જ પ્રકારે મુખ્યમંત્રી આપણે શિષ્યવૃત્તિની યોજના છે. બરાબર? એ પ્રકારે આખું આ જે કહી શકાય ને એનું એક ઉદાહરણ છે આપણને કે અહીંયા આગળ આપણે કહ્યું છે ભાઈ નોલેજ કન્ઝ્યુમર KCG. બરાબર? એનું એક આ ઉદાહરણ આપણને આપેલું છે.
હવે એમાં વધારાની શિષ્યવૃત્તિ માટેનું વિગતો છે કે ભાઈ આપણે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરીએ છીએ તો અહીંયા આગળ કઈ છે તો શિષ્યવૃત્તિની બાબત અહીંયા આગળ વાત કરવામાં આવેલી છે. તો કઈ તો કે માનનીય મુખ્યમંત્રી બરાબર યોજનાની શિષ્યવૃત્તિની વાત છે અહીંયા આગળ. બરાબર કે ભાઈ એની અંદર કયું આપણને કયા ધોરણમાં અથવા તો કઈ બાબતમાં કેટલા ટકાની રીતે શું શિષ્યવૃત્તિ મળશે, તો એ બાબતની આખી જે શરતો જે છે એ અહીંયા આગળ વેબસાઇટ ઉપર લખેલી છે. એટલે આપણે એની ઓનલાઈન અહીંયા જઈ અને એની અરજી કરવાની હોય છે. બરાબર છે. એટલે આ એનો એક નમૂનો છે. પછી એના પછી મિત્રો જો માત્ર કર નથી, આ છે આપણા બાળકોની આવનારી કાલ. બરાબર. હવે એનો એક આ જાહેરાત છે. બરાબર છે. આખી જાહેરાત અને આખું એનું એક આયકાર વિભાગનું આપણે હમણાં હાલ વાત કરીને. બરાબર. આયકાર વિભાગની એક આ જાહેરાત છે. તો અહીંયા આગળ લખેલું છે કે ભાઈ ચૂકવણીની પદ્ધતિ, અગ્રિમ કરની ચૂકવણીની યાદી, નિયત તારીખ, રકમ. બરાબર. એટલે આપણને આ જાહેર સૂચના છે કે ભાઈ આજે 15 સપ્ટેમ્બર 2016 આપના અગ્રિમ કરના બીજા હપ્તાની ચૂકવણીની અંતિમ તારીખ. આવી જાહેરાત એટલે ઓનલાઈન આવી જાહેરાત આપે છે. બરાબર છે. એ શાના માટે તો કે કર વિભાગ એટલે આયકાર વિભાગ દ્વારા આ પ્રકારની જાહેરાત આપવામાં આવી છે કે જેથી કરીને આપણને અંદાજ આવે કે ભાઈ આજે આપણે ફોર્મ ભરવું બરાબર ક્યારે એનો ટેક્સ ભરવાનો છે. તો એ ખાલી એની યાદી અહીંયા જોઈ લઈએ તમને સમજ માટે. તો એ લખ્યું છે અગ્રિમ કરની ચૂકવણીની યાદી. તો નિયત તારીખ અને રકમ આપી છે 15 સપ્ટેમ્બર 2016 અથવા તો તેના પહેલાં ચૂકવવાના અગ્રિમ કરના 45%, 15 સપ્ટેમ્બર 2016 અથવા તો તેનાથી પહેલાં 75%, પછી 15 સપ્ટેમ્બર 2016 અથવા તેનાથી પહેલાં કરના અગ્રિમ તો કે 100%. ઓછા અગ્રિમ કરની ચૂકવણી કરવાથી અગ્રિમ કર ન ચૂકવવાના પરિણામો. તો શું થઈ શકે છે? તો એમાં આપણને વ્યાજ આવી શકે છે. બરાબર. દંડ થઈ શકે છે. આવું દરેક વસ્તુની આપણને આગળ જાણકારી આપે છે. એટલે એક પ્રકારની જાહેરાત છે. બરાબર. એટલે આખું આ ટોપિક અહીંયા આગળ આખો આપણે પૂરો કર્યો છે મિત્રો. બરાબર છે. હવે તમારે આ ચેપ્ટરના સ્વાધ્યાય તમારે કરવાનું છે. તો એમાં વિભાગ એનો સ્વાધ્યાય કરવાનો વિભાગ એ લખવાનો છે. વિભાગ બી એટલે પ્રશ્ન નંબર 2 લખવાનો છે. પછી પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4. અહીંયા આગળ જે છે ને આપણે પ્રશ્ન નંબર 3ની અંદર જે રિપીટ થતા હોય એ પ્રશ્નો નહીં લખવાના. બરાબર છે. પણ પ્રશ્ન નંબર 4 જે છે એ તમારે પ્રશ્ન નંબર 4 લખવાનો. કેમ? એટલા માટે કારણ કે એની અંદર અલગ અલગ પત્રો આપેલા છે. માની લો રોડ બનાવવા માટેનું ઈ ટેન્ડરનું પત્ર છે, ઈ ગવર્નન્સનો એક નમૂનો છે. બરાબર. પછી અહીં છે કે ધોરણ 12ના અભ્યાસક્રમની જાણકારી આપતો ઈમેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર વતી શાળાના આચાર્યને લખો. બરાબર. એ પ્રકારનું પત્ર છે. પછી તમારી શાળામાં 100 કોમ્પ્યુટર ખરીદવા માગો છો તો કોમ્પ્યુટર વેચતી કંપનીને તમારી શાળાના આચાર્ય વતી મેલ લખો. એટલે આપણે જે વસ્તુની ખરીદી કરવાની હોય કે એના માટે કંઈ પણ બાબત છે તો અહીંયા આગળ એ વિશેના આપણે પત્રોનો આપણે અભ્યાસ કર્યો છે. એ પત્રો તમારે લખવાના છે મિત્રો. બરાબર. તો અહીંયા આગળ આખું આપણું 5મું ચેપ્ટર અહીંયા આગળ આખું પૂરું થયું. બરાબર. હવે એના પછી આપણે અલગ નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું મિત્રો. બરાબર. અહીંયા આગળ આપણે પાર્ટ 1ના 1 થી 5 ચેપ્ટર પૂરા કર્યા છે. બરાબર. હવે એના પછી આપણે આનું 6થું ચેપ્ટર રજૂઆત અને પ્રેઝન્ટેશન આપણે ચાલુ કરી દઈશું. બરાબર. અત્યાર સુધીનું આપણે વાત કરીએ તો તમારે આ સ્વાધ્યાયને તમારે લખી અને મને વોટ્સઅપ કરી દેજો.